આ તરફ સરકાર દ્વારા દૂધના ભાવ ઘટાડો કરાતા ખેડૂતોની હાલત કફોડી છે, ત્યારે સાબરકાંઠાના જિલ્લાના પશુપાલકો હવે પશુઓ વેચવા માટે મજબૂર છે। દૂધના ભાવમાં ઘટાડા બાદ હવે સાબરદાણ અને ખાંડના ભાવમાં પણ ધરખમ વધારો થતા ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। ખેડૂતો પશુપાલન બંધ કરવા મજબૂર છે। જોઈએ કે કેવી રીતે મુશ્કેલ સ્થિતિમાં ખેડૂતો કરે છે પશુપાલનનો વ્યવસાય। જગતના તાતની મુશ્કેલીઓમાં ફરી વધારો। દૂધના ભાવમાં ઘટાડાથી અને દાણના ભાવમાં વધારાથી હાલાકી। જીવથી પણ વહાલા પશુઓ વેચવા મજબૂર બન્યા પશુપાલકો। સાબરકાંઠા જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા છે। ખેડૂતોને એક ગાય પાછળ દરરોજનો 200 થી 250 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે। તેવામાં સરકાર દ્વારા ફેટના ભાવમાં ઘટાડો કરાતા ખેડૂતોની મુશ્કેલી વધી છે। ગાયના દૂધના ભાવ કિલો ફેટ દીઠ 287 હતા, જે ઘટીને હાલમાં 263 થયા છે, જ્યારે ભેંસના દૂધના ભાવ કિલો ફેટ દીઠ 680 હતા, જે ઘટીને 600 થયા છે। તેમાં વળી પશુઓ પાછળની માવજત તેમજ દૂધ કાઢવાથી લઈને મંડળી સુધી પહોંચાડવાનો ખર્ચો વધી જાય છે અને સામે દૂધના ભાવ એકદમ ઓછા મળે છે। એક ગાયની આવક થાય છે રોજની 175 રૂપિયા અને એની સામે ખર્ચો થાય છે 275 રૂપિયા અને એના સામે અમારે મકાઈ પાપી લાવવી પડે છે, સાબરદાણ લાવવું પડે છે, મકાઈ ભરેલો લાવવું પડે છે, સૂકો ઘાસચારો વેચાતો લાવવો પડે છે, ઘરનો તો હોતો નથી। એટલે હવે આ ધંધો બિલકુલ પરવડે એવો નથી અને એની સામે ખેતીમાં પણ ખાતર બિયારણના પૈસા બહુ ભાવ વધ્યા છે, એટલે ઘેર તો બિલકુલ પૈસો રહેતો નથી। એટલે હવે ખેતીએ બંધ કરવાની છે અને પશુપાલનનો ધંધો બંધ કરવાની ગણતરી છે। સાબર ડેરીએ ગાય અને ભેંસના દૂધમાં 3 વાર ઘટાડો કરતા દૂધ ઉત્પાદકો રોષે ભરાયા છે। બીજી તરફ પશુઓને અપાતા દાણના ભાવમાં પણ વધારો થયો છે। આ ઉપરાંત મકાઈના ભરડામાં પણ વધારો થતા ખેડૂતો પશુઓને કંઈ ખવડાવી શકતા નથી। પરિણામે મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતો પોતાના પ્રિય પશુઓને વેચી રહ્યા છે। થોડા સમય પહેલા એક ગાયની કિંમત 70 થી 80 હજાર હતી, પરંતુ ખેડૂતો 8 ગાયો સાથેનો આખો તબેલો ફક્ત 80 હજારમાં વેચવા મજબૂર બન્યા છે। ગાયો ભેંસોના ફેટોના ભાવ ઓછા કરી નાખવાથી ગાયો ભેંસોમાં દૂધમાં અમને પશુપાલનમાં પરવડે એવું નથી અને એના કારણે સરકાર ભાવો નીચા કરી નાખે છે। અમારું કોઈ સામું જોતું નથી। એ રીતે દરેકમાં ખાતરોમાં ભાવ ઊંચા કરી નાખ્યા તો અમારી મગફળીના આન તેને એમાં ભાવ નીચા કોઈ વધારતું નથી અને આ રીતે અમારી ગાયો ભેંસો મફતના ભાવ વેચી દેવાનો વારો આવ્યો છે અને અમને પરવડે એવું લાગતું નથી। મારા 8 ગાયો મેં હમણાં સસ્તી વેચી મારી, કારણ કે દૂધના ભાવ હાલ બિલકુલ ડાઉન થઈ ગયા। મને પાલવતું નહોતું, દિવસના 200 રૂપિયા મારા મેળવા પડતા, એટલે મેં તાત્કાલિક ડિસિઝન લઈને 8 ગાયો 80 હજારમાં વેચી મારી। સાબરદાણના ભાવ વધી ગયા અને ક્વોલિટી નથી આવતી અને બિલકુલ પાલવ્યું નહીં અને હું પોતે પેલું તકલીફમાં આવી ગયો એટલે કીધું આ વેચી મારવાના। 2 ભેંસો છે એ પણ મારે વેચી મારવાના। આ ધંધો ભૂલથી ના થાય એમ, આટલા બધા તરિયાના ભાવ છે ના હિસાબે પાલવત નહીં। એક બાજુ ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી, બીજી તરફ ડેરીઓ દ્વારા દૂધના ભાવમાં ઘટાડા તેમજ પશુઓના દાણમાં સતત વધારો થવાના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિ ઊભી થઈ છે। જો સરકાર ખેડૂતોને મદદ નહીં કરે તો ખેડૂતો ખેતી બંધ કરી દેશે અને દૂધ ઉત્પાદકોએ પણ પોતાના તમામ પશુઓ વેચવાની નોબત આવશે। क्षितिज रूपाली, GSTV, साबरकांठा।